નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ બોટકા એસએન વિદ્યાલય દ્વારા પ્રસ્તુત ઈ લર્નિંગ પ્રોગ્રામના માધ્યમથી ધોરણ 10 અંગ્રેજી ગ્રામર ભણાવવા માટે ફરી એક વખત આપ સમક્ષ ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. મિત્રો, અત્યાર સુધીમાં આપણે સાદા વર્તમાનકાળ, વિધાન વાક્ય, સાદું પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ અને એક્ટિવ પેસિવની રચનાના વાક્યો ભણ્યા અને ત્રીજા એપિસોડમાં સાદા ભૂતકાળની થોડી શરૂઆત કરી. પરંતુ 14 વાક્યો આપને મેં પ્રેક્ટિસ માટે આપેલા. સાદા વર્તમાનકાળના એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવાનું. તો મિત્રો, પહેલા તો આપણે એ બધા જ વાક્યનું સોલ્યુશન કરી અને પછી સાદો ભૂતકાળ ભણવાનો પ્રયાસ આગળ ધપાવીએ. સૌપ્રથમ આપણે જે 14 વાક્યો પ્રેક્ટિસ માટે ત્રીજા વિડીયોમાં આપેલા એ વાક્યો નિરાકરણમાં લાવીએ. પહેલું વાક્ય, આકાશ does yoga regularly. ફરી એક વખત થોડું યાદ દેવડાવું. આકાશ એક કર્તા છે. એક્ટિવ વોઇસના વાક્યમાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે. ડઝ એ અહીંયા મુખ્ય ક્રિયાપદ છે. યોગા કર્મ છે અને રેગ્યુલરલી સમયદર્શક અન્ય શબ્દ છે. તો કર્મને વાક્યની શરૂઆતમાં લેશું વાય કેપિટલ સાથે. યોગા બહુવચન છે એટલે આર. અહીંયા ડઝ એટલે કે ડુ એ મૂળરૂપ છે. આકાશ ત્રીજો પુરુષ એકવચન હોવાથી એ મૂળરૂપને છેડે એસ કે એસ લાગ્યું અને ડઝ બન્યું. પણ ડુનું ભૂતકૃદન થશે ડન. અન્ય શબ્દ સમયદર્શક છે. આપણે એ બાબત ધ્યાનમાં રાખીશું. સમયદર્શક અન્ય શબ્દોને બાય વડે કરતા જોડીએ એના પછી મૂકીશું અને એ સિવાયના અન્ય શબ્દો એને બાય વડે કરતા જોડીએ એની પહેલા મૂકીશું. બાય આકાશ રેગ્યુલરલી. બીજું વાક્ય છે મિત્રો, તમે તમારી નોટમાં જુઓ. વી સેલિબ્રેટ ઉત્તરાયણ ઓન 14th January every year. તો અહીંયા કર્મ ઉત્તરાયણ છે એટલે ઉત્તરાયણને વાક્યની શરૂઆતમાં મૂકીશું. ઉત્તરાયણ is celebrated. કોના દ્વારા સેલિબ્રેટ થાય છે? by us. ક્યારે સેલિબ્રેટ થાય છે? on 14th January every year. ત્રીજું વાક્ય છે, generally we eat rice. આમાં generally અન્ય શબ્દ છે જે વાક્યની શરૂઆતમાં આપેલો છે તો એને શરૂઆતમાં જ મૂકવાનો છે. રાઈસ is જથ્થાવાચક નામ છે, એકવચનમાં જ આવશે એટલે એની સાથે એકવચનનું રૂપ is અને eat નું ભૂતકૃદન થશે eaten by us. પછીનું વાક્ય છે, I speak English fluently. કર્મ તરીકે છે English is spoken. Fluently એ સમયદર્શક અન્ય શબ્દ નથી. આ ક્રિયા વિશેષણ છે એને બાય વડે કરતા જોડીએ એ પહેલા જ મૂકીશું.
fluently by me. Neha gives me a pen. પછીનું વાક્ય આમાં બે કર્મ છે, me અને a pen. કોઈ પણ એક કર્મને વાક્યની શરૂઆતમાં લાવી અને વાક્ય પેસિવ વોઇસનું બનાવી શકાય છે. બંને કર્મને વારાફરતી લાવી અને વાક્યને સમજવાનો પ્રયાસ કરીએ. me ને વાક્યની શરૂઆતમાં મૂકીશું એટલે કે કર્તા વિભક્તિમાં થશે I am given a pen by Neha. જ્યારે બીજું કર્મ છે એ પેન, એને વાક્યની શરૂઆતમાં લઈએ તો પેન એની સાથે આવશે e. given જ્યારે પ્રથમ કર્મ હોય છે એની આગળ ટુ પ્રેપોઝિશન મૂકવાનું હોય, આ બાબત આપણે સાદા વર્તમાન કાળની શરૂઆતમાં સમજી ગયા. બાય નેહા. સૌમિલ સ્માઇલ્સ એટ મી. અહીંયા સ્માઇલ એટ અખંડિત ક્રિયાપદ. મી ને આગળ લાવો એટલે I am smiling at by સૌમિલ. ભૂલથી પણ એટ ગુમ ન થઈ જાય એ બાબત ધ્યાનમાં રાખીશું. પછીનું વાક્ય છે પ્રિયા પેઇન્ટ્સ બ્યુટીફુલ રંગોલી. અહીંયા બ્યુટીફુલ રંગોલી બી કેપિટલ સાથે બહુવચન છે એટલા માટે આ painted by Priya. પ્રશ્ન વાક્ય આવ્યું છે how many books does Yash buy? અહીંયા મેં તમને સમજાવતા એક વાતનો ઉલ્લેખ કરેલો કે WH વાળા પ્રશ્નસૂચક શબ્દો ખાસ કરીને how many, how much, whose અને which, આ ચાર પ્રશ્નસૂચક શબ્દોની રચના કેટલેક અંશે what સાથે મળે છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખીશું કે આ ચાર પ્રશ્નસૂચક શબ્દોની સાથે એક નામ આપેલું હોય છે, નામને જોડાયેલું રાખવાનું. અહીંયા how many books પ્રશ્નસૂચક પણ છે અને કર્મ પણ છે. how many books બહુવચન છે, books એટલે આવશે are, by નું ભૂતકૃદન થશે bought by Yash પ્રશ્નાર્થ છે. પછીનું વાક્ય છે which pen do you give? આ પણ what ની એટલે કે how many સાથે સંલગ્નિત રચના જ લાગે. which pen એની સાથે to be નું રૂપ આવશે is. give નું ભૂતકૃદન given by you પ્રશ્નાર્થ ચિહ્ન. મેં હમણાં વાત કરી મુજબ મિત્રો what ની વાક્ય બનાવવાની રીત યાદ રાખવાની છે. what do you do? અને પેસિવ વોઇસમાં what is done by you. પણ how many સાથે શબ્દ જોડાયેલો છે એટલે what is done by you. સેટ થઈ ગયું. ક્યારે ભૂલ નહીં પડે. ક્યારેક આપણી સરળતા માટે પણ આવી સ્ટ્રેટેજી આપણે વાપરી શકીએ. અહીંયા પણ what is done by you કે સાચું જ પડે. પછીનું વાક્ય Harsh always explains a topic to his sister. મિત્રો આમાં પણ બે કર્મ છે, એ ટોપિક અને બીજું his sister. બંને પ્રકારે આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ. topic is always અન્ય શબ્દો કરતા પછી આપેલા હોય તો એની ઘાત ભૂતકૃદંતરી વચ્ચે મૂકવાના હોય છે. explained
to his sister by Harsh. અને ટુ his sister ને વાક્યની શરૂઆતમાં મૂકીએ તો ટુ નીકળી જશે, પણ અહીંયા ધ્યાનમાં રાખવાનું કે વાક્યની શરૂઆતમાં જે નામ આપેલું છે એને અપોસ્ટ્રોફી f જોડી અને નામને જોડવાનું છે, સંબંધને જોડવાનું છે. her sister is always explained a topic. એક વખત નામ ઉલ્લેખ થયો છે એટલે બીજી વખત એનું સર્વનામ વાપરીશું, him. Tejas drives a car slowly. कर्म a car is driven slowly. જે ક્રિયા વિશેષણ છે અને પછી બાય વડે કરતા જોડી દઈશું, બાય Tejas. How do you translate this paragraph? અહીંયા સાદું પ્રશ્નાર્થ અને WH વાળા ચાર પ્રશ્નસૂચક શબ્દો, why, where, when અને how. આ ચારની વાક્ય બનાવવાની રીત એક સરખી છે. એમાં વાક્યની શરૂઆતમાં આપેલ WH વાળો પ્રશ્નસૂચક શબ્દ મૂકી દેશું, પછી કર્મ કયો છે this paragraph, એના અનુસંધાને અહીંયા to be નું રૂપ મૂકશું, કારણ કે WH વાળો પ્રશ્નસૂચક શબ્દ ત્યારે જ પ્રશ્નાર્થ બનાવે એની સાથે સહાયક કે to be નું રૂપ જોડાયેલું હોય. કર્મ this paragraph છે એટલા માટે is આવ્યું છે અને પછી કર્મ મૂકીશું, this paragraph અને ભૂતકૃદન translated by you question mark. માફ કરજો, અહીંયા in સંસ્કૃત into સંસ્કૃત શબ્દ લખવાનો રહી ગયો છે, into સંસ્કૃત પછી by વડે કરતા જોડી દઈશું, by you question mark. Who sings a beautiful song? તો અહીંયા કર્તાને by વડે જોડી દઈશું, who નું થઈ જશે by whom. પ્રશ્નસૂચક શબ્દ છે એને વાક્યની શરૂઆતમાં જ મૂકવો પડે એટલે by whom ને વાક્યની શરૂઆતમાં જ મૂક્યા. અહીંયા સમજાયું એ મુજબ to be નું રૂપ તો ફરજિયાત એની બાજુમાં જોશે, એટલે a beautiful song મુજબ આપણે to be નું રૂપ આવશે is. by whom is a beautiful song sung. પ્રશ્નાર્થ what do you learn, what do you do એનો સંદર્ભ લઈ અને what is learned by you question. મિત્રો હવે હું તમને એક વિનંતી કરું, સાદા વર્તમાન કાળને ભણી લીધા પછી એની વાક્યોની પ્રેક્ટિસ જાતે કરવાનો પ્રયાસ કરીએ તો હું એવું પર્ટિક્યુલર માનું છું કે વ્યક્તિ વિશેષના નિબંધ જે પૂછાય છે ને એ સાદા વર્તમાન કાળમાં જ લખવાના હોય છે. એટલે એ કાળ જો પાકો હોય તો એ વ્યક્તિ વિશેષના નિબંધ લખવામાં આપણને સહેજ પણ તકલીફ પડે નહીં. ડોક્ટર, ટીચર, નર્સ, ફાર્મર, પોલીસમેન, મધર, ફાધર, ગ્રાન્ડફાધર, અરે અગણિત છે. સવારથી માંડી અને સાંજ સુધીની આપણી કે બીજા કોઈ પણ વ્યક્તિની ક્રિયા એને સાદા વર્તમાન કાળમાં લખી શકાય. મિત્રો અત્યારે 5 વાક્ય લખો અને પછી તમે પહેલા તો તમારા વિશે 10-15 વાક્યો, પછી તમારી મમ્મી એની ક્રિયા વિશે 10-15 વાક્યો, પછી તમારા પપ્પા, નાના ભાઈ બહેન, આ બધા સવારથી માંડી અને સાંજ સુધી શું કરે છે
દરરોજ થતી ક્રિયા કે પ્રક્રિયાના આધારે તમે સાદા વર્તમાન કાળના વાક્યો લખવાનો પ્રયાસ કરશો, પણ અત્યારે 5 વાક્યો મારી હાજરીમાં છે. થોડોક સમય આપણે વિડીયોને પોઝ કરી દઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોયું ને આપણી શાર્પ સેન્સ કેટલીય ક્રિયાઓને મગજમાં સંગ્રહિત કરવા માંડી અને પછી કર્તા, ક્રિયાપદ અને કર્મ સાથે અંગ્રેજી ગ્રામરને બહુ જ સરળ બનાવી દેવાની તાકાત તમે પોતે જ ઊભી કરી શકો. મિત્રો, ગુજરાતીમાં પણ બહુ સરસ મજાનું કહેવાયું છે કે સમયની કૂચ સાથે સૌ કદમને તાલમાં રાખો. સમય વીત્યા પછીની જિંદગી રસપ્રદ નથી હોતી. બેસી રહેશું તો આપણી એ જ સીમા છે, પણ ચાલનારને કોઈ સરહદ નથી હોતી. બસ આપણે તો ચાલવું છે, સતત પ્રક્રિયા થકી, સતત માનસ પટને મજબૂત બનાવીને સફળતા સુધી. તો ચાલો, હમણાં વાત કરીએ મુજબ 5 વાક્યો તો ઠીક છે, પણ મમ્મી, પપ્પા, ભાઈ, બેન, દાદા, દાદી, પાડોશમાં કોઈ પણ અથવા મિત્ર હોય, એમની તમામે તમામથી સવારથી સાંજ સુધીની ક્રિયાઓને સાદા વર્તમાન કાળમાં લખી અને એમના વિશેનો નિબંધ લખવા માટેનો પ્રયાસ કરીએ. આજે થયેલો પ્રયાસ 1 વર્ષ પછી તમારા અંગ્રેજીને મજબૂત બનાવી દેશે એવો મને પૂર્ણતઃ વિશ્વાસ તો છે. અને તમારા એ વિશ્વાસનો નાતો મદમાં તો થશે, એમાં બેશક બેમત નથી. મિત્રો, હવે સાદા ભૂતકાળને આપણે આગળ કરવાનો પ્રયાસ કરીએ. સાદા વર્તમાન કાળથી આપણે એક્ટિવ અને પેસિવની રચના ગયા લેક્ચરમાં જોઈ. એની વાક્ય બનાવવાની રીત અને 2-3 વાક્યો શીખ્યા. હવે વિશેષ આપણે આગળ વધીએ. I taught Gujarati yesterday. યાદ તો દેવડાવશું. સાદા ભૂતકાળની એક્ટિવની રચના એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. જ્યારે એની પેસિવ વોઇસની રચના આટલી જ યાદ રાખવાની છે. વર્તમાન કાળમાં ટુ બીનું રૂપ એમિઝા મૂક્યું, ભૂતકાળમાં વોઝ વેર મૂકીશું, ભૂતકૃદંત આવવાનું છે. અને હવે કોઈ પણ પ્રકારના કાળમાં એક્ટિવ પેસિવની રચનામાં કોઈ ફેરફાર થશે જ નહીં. કર્મને પહેલા મૂકવાનું છે, કર્તાને બાય વડે જોડવાનો છે અને મુખ્ય ક્રિયાપદનું સ્થાન ક્યાં એ આપ સુપેરે પરિચિત છે. એટલે કર્મને વાક્યની શરૂઆતમાં મૂકીશું એટલે થશે ગુજરાતી. ભૂતકાળ છે એટલે ગુજરાતી સાથે આવશે વોઝ ટોટ, એનું ભૂતકૃદંત ટોટ જ થશે. ટીચ એનું મૂળ રૂપ છે બાય મી yesterday. બીજું વાક્ય she sang a poem nicely. કર્તા, ક્રિયાપદ, કર્મ અને આ અન્ય શબ્દ ક્રિયા વિશેષણના સ્વરૂપમાં પણ સમયદર્શક નથી, તો એનું સ્થાન ક્યાં હોય? બાય વડે કર્તા જોડીએ
એની પહેલા કર્મ a pen એની સાથે આવશે was sung nicely by her. પછીનું વાક્ય Nita cooked food for her brother. તો અહીંયા કર્તા ક્રિયાપદ અને કર્મ અહીંયા for her brother એ અન્ય શબ્દ છે. ફૂડને કર્મને વાક્યની શરૂઆતમાં લાવીશું એફ કેપિટલ સાથે. ફૂડ વોઝ કુક્ડ. સમય દર્શક અન્ય શબ્દ નથી એટલે પહેલા મૂકીશું ફોર હર બ્રધર અને બાય વડે કરતા જોડી દઈશું બાય નિશા. પૂર્ણ વિરામ. Shivam explained this topic very well. This topic કર્મ થયો પહેલા મૂકીશું this topic was explained very well by Shivam. Man donated blood last month. અહીંયા કર્મ છે blood. blood એની સાથે આવશે was donated. એક વસ્તુ તો સરળ છે કે જે ક્રિયાપદને ભૂતકાળનું રૂપ બનાવતા એવી પ્રત્યે લાગે છે એનું ભૂતકૃદંત પણ એ જ હોય છે. blood was donated by man last month. એ રીતે સાદો વર્તમાન કાળ ભણાવ્યો ને ત્યારે મેં એક વાતનો ઉલ્લેખ કરેલો મિત્રો કે આ કાળ પરફેક્ટ પ્રિપેર કરી લીધો એટલે બાકીના બધા કાળમાં સરળતા જ રહેશે. એટલા માટે કે સાદા ભૂતકાળમાં વાક્ય બનાવવાની રીતમાં કોઈ ડિફરન્સ નથી. જ્યાં ટુ બી નું રૂપ એનિઝાર વર્તમાન કાળમાં મૂકતા હતા અહીંયા ભૂતકાળમાં વોઝ કે વેર મૂકવાનું છે. જ્યારે અન્ય શબ્દોનું સ્થાન ક્યાં વાક્યની શરૂઆતમાં હોય તો વાક્યની શરૂઆતમાં, વાક્યની અંત્ય હોય તો સમયદર્શક શબ્દોને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે સૌથી છેલ્લે બાકીના અન્ય શબ્દોને બાય વડે કરતા જોડીએ એની પહેલા. મિત્રો આ વસ્તુ વારંવાર એટલા માટે પૂછ્યું કે આવી નાની નાની બાબતની આપણે ઘણી વખત ભૂલ કરતા હોઈએ છીએ, પરંતુ એકને એક વાત કમ્પ્લીટલી મગજમાં સેટ થઈ જાય ને એટલે પછી ક્યારેય ભૂલ નથી થતી હોતી. હવે સાદા પ્રશ્નાર્થ અને WH વાળા પ્રશ્ન સૂચક શબ્દો તરફ જઈએ તો જ્યાં ભૂતકાળ વર્તમાન કાળમાં ડુ ડઝ મુકાતું હતું અહીંયા સાદા ભૂતકાળના વાક્યને પ્રશ્ન બનાવવા માટે ડીડ નો ઉપયોગ થશે. સાદું પ્રશ્નાર્થ તેનો ઉપયોગ થશે ડીડ. તો કેવી રીતે વાક્ય બનશે? એક્ટિવ વોઇસનું વાક્ય બનાવવા માટે વાક્યની શરૂઆતમાં પહેલા ડીડ પછી કર્તા અને ડીડ જ્યારે પ્રશ્નસૂચક શબ્દ તરીકે આવે છે તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું હોય છે, ભૂતકાળનું રૂપ મૂકવાનું હોતું નથી. એ બાબત ધ્યાનમાં રાખીશું.
કર્મ અને અન્ય શબ્દો પ્રશ્નાર્થ ચિહ્ન। જ્યારે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે ત્યારે કર્મને વાક્યની શરૂઆતમાં લાવવાનું છે, પણ કર્મ મુજબ આપણે અહીંયા વોઝ કે વરનો ઉપયોગ કરવાનો છે। કેના આધારે મૂકવાનું છે? કર્મ આધારે। અને પછી મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત બાય વડે કરતા। અહીંયા અન્ય શબ્દ આપ્યા છે તો મુખ્ય વાક્યાંતે, પણ અન્ય શબ્દો સમયદર્શક શબ્દ હોય તો જ વાક્યની અંતે। Did you complete your homework? પ્રશ્નાર્થ છે। તો અહીંયા યોર હોમવર્ક એ કર્મ છે, એની સાથે ટુ બી ભૂતકાળના રૂપમાં આવશે was। તો did ની જગ્યાએ મૂકી દેવાનું છે કર્મ મુજબ was, પણ W કેપિટલ થવો જોઈએ। was your homework complete નું ભૂતકૃદંત completed। અહીંયા did આવ્યું છે તે ક્રિયાપદનું મૂળ રૂપ છે, પરંતુ પેસિવ વોઇસમાં was were ભૂતકૃદંત કમ્પલસરી મૂકવાનું છે, એટલે completed મૂકશું। by વડે કરતા જોડી દઈએ, by you ક્વેશ્ચન માર્ક। Did she read a novel? એ નોવેલ કર્મ છે, તો પેસિવ વોઇસમાં ફેરવતી વખતે આવશે વાક્યની શરૂઆતમાં was a novel read by her question mark। પછીનું વાક્ય Did they train me? શું એમને મને તાલીમ આપી હતી? અને મી કર્મ છે, વાક્યની શરૂઆતમાં લાવશું એટલે થઈ જશે I, અને I સાથે આવશે was I trained by them question mark। અને યાદ તો દેવડાવું જ વારંવાર કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પ્રશ્ન વાક્યનું વિધાનમાં પરિવર્તન થાય, પરંતુ એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવો કે પેસિવ વોઇસના વાક્યને એક્ટિવ વોઇસમાં ફેરવો તો પ્રશ્નાર્થ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય જ રહેશે। મિત્રો, આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું। WH વાળા પ્રશ્નસૂચક શબ્દોને લઈ અને વાક્ય પ્રશ્નાર્થ બનાવીએ અને એના આપણે ભાગ પાડતા જઈશું। શરૂઆતના જે 4 પ્રશ્નસૂચક શબ્દો why, where, when અને how, આ ચારે 4 પ્રશ્નસૂચક શબ્દોની વાક્ય બનાવવાની રીત એક જ સરખી છે। આ ચારે 4 પ્રશ્નસૂચક શબ્દો એની સાથે આવશે did, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દો માટે સ્થાન રાખીએ પ્રશ્નાર્થ ચિહ્ન। જ્યારે પેસિવ વોઇસમાં ફેરવીએ તો WH વાળા આ 4 પ્રશ્નસૂચક શબ્દો પોતાનું સ્થાન જાળવી રાખે છે, એની જગ્યાએ મૂકવાના છે, પણ did ની જગ્યાએ હમણાં સમજાય મુજબ કર્મ આધારે
વોઝ કે વેર મૂકવાનું છે. શું આવશે? વોઝ કે વેર. પણ કોના આધારે મૂકીશું? કર્મના આધારે મૂકીશું. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. અને મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદન બાય વડે કરતા. પ્રશ્નાર્થ ચિહ્ન. હા, અન્ય શબ્દો આપેલા હોય તો આપણા નિયમ મુજબ મૂકીશું. સમજીએ ઇસી વાક્ય લખીએ. Why did you save money? જરૂરી છે, પરંતુ ચલો ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો તો જવાબ પણ આપણને ભૂતકાળમાં જ મળવો જોઈએ. WH વાળો પ્રશ્ન સૂચક શબ્દ મૂકીશું પહેલા. why did ની જગ્યાએ was કે were મૂકવાનું છે, પણ કર્મને આધારે મૂકવાનું છે. મની છે એટલે એની સાથે આવશે was. રૂપીઝ બહુવચનમાં હોય તો were આવી શકે, પરંતુ મની સાથે હંમેશા એક વચનનું જ to be નું રૂપ આવશે. why was money saved by you? ક્વેશ્ચન. તમે અહીંયા જો વાક્ય બનાવવાની રીતને જ ધ્યાનમાં રાખવાનું છે. why did કરતા you, save ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ છે money. જ્યારે પેસિવ વોઇસમાં WH by was કે were, અહીંયા મની માટે was આવ્યું, કર્મ મની, ભૂતકૃદન saved by વડે કરતા. આ વાક્ય બનાવવાની રીત રાખીએ અને પછી ગોઠવીએ, ભૂલ પણ નથી પડવાની. When did you guide my brother? WH વાળો પ્રશ્ન સૂચક શબ્દ when, my brother મુજબ was. when was my brother guided by you? question. મિત્રો હવે તમે પહેલા તો જાતે પાંચેક વાક્યો આ ચાર પ્રશ્ન સૂચક શબ્દોના જાતે બનાવીને, જેમાં કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ તો ભૂલવાનું જ નથી, આ ચાર પ્રશ્ન સૂચક શબ્દ સાથે પાંચેક વાક્યો આપણે બનાવીએ. ત્યાં સુધી હું વિડિયો પોઝ કરું છું. ઓકે મિત્રો, તમે 5 વાક્યો બનાવ્યા હશે એક્ટિવ વોઇસના, અને પછી એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવાનો પ્રયાસ કરેલો હશે. હવે વોટ તેની વાક્ય બનાવવાની રીત જોઈએ. આવશે વોટ, એની સાથે ડીડ, કરતા, ક્રિયાપદનું મૂળ રૂપ, ક્વેશ્ચન માર્ક, કારણ કે વોટ પોતે જ કર્મ છે અને પ્રશ્નસૂચક શબ્દ છે. WH વાળા પ્રશ્નસૂચક શબ્દનો નિયમ તો એ છે કે પેસિવ વોઇસમાં ફેરવશું તો WH વાળા પ્રશ્નસૂચક શબ્દ વાક્યની શરૂઆતમાં જ આવશે. વોટ અને એની સાથે આપણે વર્તમાનમાં જોયું ને એમાં ઇઝ જ મૂકતા હતા, અને અહીંયા was જ મૂકીશું, એક વચનનું જ રૂપ મૂકશું. what was ભૂતકૃદન અને by વડે કરતા, ક્વેશ્ચન માર્ક. અને એવી જ રીતે આ ચાર બીજા પ્રશ્નસૂચક શબ્દો how many, how much, whose અને which. આ ચાર પ્રશ્નસૂચક શબ્દની સાથે નામ જોડાયેલું હોય છે અને કેટલીક અંશે વોટની વાક્ય બનાવવાની રીત સાથે સુમેળ થાય છે. આ શબ્દને વોટ તરીકે મૂકી દો
એના પછી આવશે did કરતા ક્રિયાપદનું મૂળ રૂપ ક્વેશ્ચન. હવે જ્યારે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે, આ એક્ટિવ વોઇસ લીધેલું છે. પેસિવ વોઇસમાં ફેરવતી વખતે આ ચાર પ્રશ્નસૂચક શબ્દો એટલે કે WH વાળા, આ પણ WH જ છે અને આ અલગ અલગ પાડીને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. WH એની સાથે નામ જોડાયેલું હોય છે અને આ નામ મુજબ ટુ બી નું રૂપ મૂકવાનું છે. એટલે અહીંયા વોઝ કે વર મૂકવું જ પડશે. ભૂતકૃદંત પ્લસ બાય વડે કરતા ક્વેશ્ચન. સમજીએ. What did she recite? What did she recite? હૃદયમનથી ગાઓ, recite. અને સાદા વર્તમાનકાળની what do you want એ રચના જ છે, પરંતુ અહીંયા did છે એટલે આપણે ભૂતકાળ મૂકવાનું છે. what ને વાક્યની શરૂઆતમાં મૂકીશું, પણ વાક્ય બનાવવાની રીત જોઈએ તો એક્ટિવ વોઇસમાં પહેલા what આવ્યું, પછી did છે, કરતા she છે અને ક્રિયાપદનું મૂળ રૂપ recite છે. પેસિવ વોઇસમાં ફેરવી તો what was તો પહેલા મૂકી દઈશું, what સાથે આવશે was, recite નું ભૂતકૃદંત થશે recited અને by વડે કરતા જોડી દઈશું. How much oil did she bring? Question mark. હા, yesterday, last month એવા શબ્દો પાછળ મૂકવા હોય તો મૂકી શકીએ છીએ, પણ how much oil આ પ્રશ્નસૂચક શબ્દ આખો બને છે. how much સાથે નામ જોડાયેલું હોય છે અને આને આપણે what નો સંદર્ભ આપી દઈએ તો what did you want. પેસિવ વોઇસ બનાવવાનું છે how much oil. વાત કરી મુજબ જે નામ જોડાયેલું હોય એના આધારે ટુ બી નું રૂપ મૂકવાનું છે. how much oil was bring નું ભૂતકૃદંત થશે brought, by વડે કરતા જોડી દઈશું her અને ક્વેશ્ચન માર્ક. how many boys did the principal advise? Question mark. આ એડવાઇસ શબ્દમાં થોડી ક્યાંક ભૂલ કરી દઈએ છે સ્પેલિંગમાં. ADVR SE આ S આવેલો છે એ વર્બ છે. જો S ની જગ્યાએ C મૂકી દઈએ તો એ નાઉન બની જાય છે અને એક કર્મ તરીકે પણ વાપરી શકાય છે. how many boys એ પ્રશ્નસૂચક શબ્દ અને કર્મ પણ. how many boys, boys બહુવચનમાં છે એટલે એની સાથે આવશે were. advice નું ભૂતકૃદંત advised by the principal question mark. મિત્રો, હવે સાદા ભૂતકાળમાં હું પ્રશ્નસૂચક શબ્દ બાકી છે એને આપણે નેક્સ્ટ પીરિયડમાં મળવાનો પ્રયાસ કરીશું અને બે વખત મેં તમને વિડિયો પોઝ રાખી અને વાક્યો લખવા આપેલા. હું અત્યારે પણ તમને વિનંતી કરીશ કે આ વાક્ય બનાવવાની રીત સાથે તમે પહેલા તો એક્ટિવ વોઇસનું વાક્ય બનાવજો અને પછી પેસિવ વોઇસનું વાક્ય બનાવજો. સતત થયેલી પ્રેક્ટિસ સફળતા સુધી વિદ્યાર્થીને દોરી જાય છે. આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું, મનસ્થ કરીશું અને એવો સંકલ્પ કરીશું કે આ સમય પણ હું એક સંકલ્પિત સમયને બનાવી અને આ સમયને સફળતાની શ્રેષ્ઠતા સુધી પહોંચાડીશ અને મારી જિંદગી મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ. એમાં બેશક નથી. ધન્યવાદ.